જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આપણે અત્યારે તનોટ માતાના મંદિરે આવ્યા છીએ અને જેસલમેર આપણે હતા એટલે જેસલમેર આપણે રોકાણા નથી. હવે આપણે જેસલમેર જવાનું છે. પેલું આપણે આ લઈ લીધું કેમ કે અમુક ટાઈમ ને હિસાબે બંધ થઈ જાય મંદિર, તો પછી પેલા પૂગવું પડે. તો અહીંથી આપણે હવે જાઉં બોર્ડરે રાજસ્થાન પાકિસ્તાનની. તો અહીંથી આપણે વિડીયો આજનો સ્ટાર્ટ કરીએ. તો હવે પહેલાં અમે લગભગ બોર્ડરે જ જાઉં, પછી આપણે તનોટ માતાની દર્શન કરશું. બાદ પછી અહીંથી આપણે સીધા જાઉં. ચાલો મિત્રો, તો અહીંથી પછી આપણે જેસલમેર જાઉં. ચાલો મિત્રો, તો આપણી ગાડીઓ સામે પડી છે ને બધા અમે ફોર્મ ભરે છે. કેમ કે અહીંયા સરહદે જવું હોય તો ફોર્મ ભરવું પડે. ફોર્મમાં હરેક માણસની બધી ડિટેલ, જો કે આધાર કાર્ડનો નંબર ને આને બધું, અને પછી આપણે આડી સરહદે જવાનું છે. તો ચાલો, જો બધા ફોર્મ ભરે. તનોટ માતાનું દર્શન આપણે કરવાના છે, પણ પેલા સરહદે જવાનું થાય તો રિટર્નમાં કરશું. ચાલો મિત્રો. હાલો મિત્રો, તો હવે જો આ બધું ફોર્મ ને બધું ભરાઈ ગયું, લાયસન્સ ને આધાર કાર્ડ ને ની ગાડીનું. તો હવે આપણે જઈએ છીએ સરહદ ઉપર. તો સરહદ કેવી છે અહીંની, તો આગળ વિડીયો જોતા રહેજો. ચાલો મિત્રો. તો બોર્ડરનો રસ્તો ચાલુ થઈ ગયો, પણ આમાં બહુ વિડીયો શૂટ કરાય નહીં કેમ કે આપણા આર્મી જવાનો હોય. ચાલો તો મિત્રો, આપણે આવી ગયા છે રાજસ્થાન ને પાકિસ્તાનની બોર્ડર. તો જે સામે છે બોર્ડર છે. અહીંયા પહેલા હું 2 વર્ષ પહેલા આવ્યો ત્યારે આ બધું ઘણું જોવાનું હતું, પણ હવે આ લોકો પાછું નવેસરથી રિનોવેશન કરે. અહીંયા મોટો ગેટ હતો અને સામે બધું આ ફરવાનું હતું અને બહુ મોટું અને બહુ મસ્ત હતું. તો હવે એવું કાંઈ રહ્યું નથી, પણ હવે ચાલો તો જો સામે દેખાય છે આપણો ઝંડો ભારતનો. એની પાછળ જે બોર્ડર છે ત્યાંથી રાજસ્થાન શરૂ થઈ જાય. આપણે આ રાજસ્થાન છે, ત્યાંથી પછી પાકિસ્તાન શરૂ થઈ જાય. સામે બોર્ડર છે ત્યાંથી પાકિસ્તાન શરૂ થઈ જાય. તો અત્યારે કામ ચાલુ છે એટલે બધું બંધ છે. તો આપણી ગાડી સામે છે. તો અમે સર સાથે વાત કરી ઘડીક. વાત કરી અને બધું જાણ્યું કે અહીંયા બધું નવેસરથી બધું બને છે. પેલા ગેટ હતો એ કે અમે બધું પાડી નાખ્યો અને નવેસરથી બને છે ને કામ ચાલુ છે. કે 1 વર્ષમાં પાછું આખું અલગ જ બનશે બધું. તો પાછું માતાની દયાથી આવવાનું થાય તો જો હું અમે ઉપર ત્યાંથી પાકિસ્તાન દેખાય ખુલ્લું, એટલે મતલબમાં કોઈ ઘર ને એવું ન દેખાય, પણ સરહદ દેખાય. તો બધા અમારા માણસો ત્યાં ઉપર ચડ્યા છે. હું તો આવી ગયેલો છું એકવાર. બધું બને છે. પેલા અમે આવ્યા ત્યારે બનેલું જ હતું બધું, બહુ મસ્ત મસ્ત હતું. જૂનું થઈ ગયું નવેસરથી બને. તો મિત્રો બધા ઉપર ચડ્યા છે. ત્યાંથી તો શું કે અહીંથી દેખાય એવું જ દેખાય. તો એ બધા નીચે આવે અને ચાલો હવે આપણે
પછી અહીંથી આપણે તનોટ માતાના મંદિરે જાઉં, અહીંયા ક્યાંક રસોઈ બસોઈ બનાવીને ખાશું. કેમ કે ખાધું નથી બપોરે, કેમ કે આનો ટાઈમ પાછો બંધ થઈ જવાનો હોય એટલે તાત્કાલિક અમે નીકળી ગયા હતા. તો અમે અહીંથી જાઉં પાછા તનોટ માતાના દર્શન બાકી છે, અને એક માનતા છે મારી. પહેલા આવ્યો હતો ત્યારે માનતા કરી છે, માનતા પૂરી કરી રાખું, કેમ કે હવે પાછું કંઈ આવવાનું થાય કાંઈ નક્કી ન હોય. તો તનોટ માતા હવે જવાનું છે આપણે. તડકો એવો છે કે જાણે ઉનાળો, કારણ કે રેગિસ્તાન છે. તો એ થાય છે તનોટ માતાથી 20 કિલોમીટર. રોડ સારો છે એટલે મતલબ ગાયકા પૂગી જવાય. ને અહીંથી તનોટ માતા જઈએ પછી ત્યાં બધી દર્શન કરાવું. ચાલો મિત્રો, તો હવે આપણે ગાડી તરફ જઈએ. બધા આવે એટલે આગળ ગાડી પછી ઉપાડી લઈએ. ચાલો મિત્રો, તો આપણે બોર્ડરેથી આવી ગયા અને હવે અંદર તનોટ માતાના દર્શન કરવાના છે. આપણે રૂમાલ બાંધવાની માન્યતા હતી, કેમ કે હું પહેલી વાર આવ્યો ત્યારે મેં રૂમાલ બાંધ્યો હતો. માનતા કરી હતી, માનતા મારી પૂરી થઈ. તો અહીંયા એવું હોય કે માનતા પૂરી થાય પછી પાછો રૂમાલ બાંધી જવાનો. તો હવે આપણે રૂમાલ લીધો, અંદર રૂમાલ છે ત્યાં આગળ બાંધી દઈએ. સામે જો મ્યુઝિયમ છે નાનું એવું. એમ કહે છે કે અહીંયા યુદ્ધ થયું ત્યારે જે બોમ્બ ફેંક્યા હતા, બોમ્બ આ મ્યુઝિયમમાં પડ્યા છે. બોમ્બ ફૂટ્યા જ નતા. જે આપણા દુશ્મનોએ આપણી ઉપર બોમ્બ ને એવું બધું ઘા કર્યું હતું, પણ એ બોમ્બ ફૂટ્યા જ નતા. આ માતાજીનો પરસો એટલે બોમ્બ નતા ફૂટ્યા. શ્રી માતેશ્વરી તનોટ રાય મંદિર, આ રાજસ્થાનની બોર્ડર આવ્યું. રાજસ્થાન ને પાકિસ્તાનની બાજુમાં, એટલે લાસ્ટમાં. એ બહુ જૂનવાની વાવ છે. આપણે દર્શન કરી આવીએ તનોટરાય માતા મંદિર. બજરંગબલી. પહેલાના બધા ફોટો. બધા ઘા કર્યા હતા પણ ફૂટ્યા નતા, એવું બધું છે. આ હા, એ જ મેં વિડીયોમાં કીધું. આપણે બધા હારે જ હતા. હા.
તો જો અહીંયા કેટલા રૂમાલ બાંધેલા છે, બધાની માનતા પૂરી થઈ જ હોય. જો આ બધી માનતા કરેલી હોય બધા એટલે રૂમાલો જો કેટલા છે. આ તનોટરાય માતાજી મંદિર. હજી પાછળ છે. બધા રૂમાલ જ બાંધ્યા માનતા કરી હોય, બધીમાં નકરા રૂમાલ જ છે. તો જોયું ને મિત્રો, જો આ અહીંયા માતાનો ચમત્કાર. અહીંયા જો કેટલી માનતાઓ બધી પૂરી થઈ ગઈ છે ને, બધી કેટલા રૂમાલો છે. તો આપણે રૂમાલ બાંધવાનો છે. પ્રકાશભાઈ, પંકજભાઈ, તમે બાંધી દીધો ભાઈ? સરસ. અને ક્યાં બાંધો છો? તો હવે આપણી માનતા પૂરી થઈ ગઈ, તો આપણે રૂમાલ પાછો બાંધી દઈએ. જય માતાજી. હાલો તો મિત્રો, માનતા પૂરી થઈ ગઈ. હવે તનોટ માતાએથી જવાનું છે. ક્યાં જવાનું હોય? જેસલમેર જાય કે પછી એક મ્યુઝિયમમાં જાય, કઈ નક્કી નથી. તો મારી ચેનલમાં બના રહેજો અને મારા વિડીયો જોતા રહેજો. નવું નવું તમને જોવા મળશે. જો આ બધા આ ફૂટ્યા નતા, આ ઘા કર્યા છે પણ ફૂટ્યા નતા, એવું કે છે બધા. સાચું જ છે ને. આ જો આવડે છે કાકા. તો મિત્રો, હવે આપણે તનોટ માતાના મંદિરેથી નીકળવાનું છે. મિત્રો, આપણે તનોટ માતાના મંદિરને બધું દર્શન કરી લીધા. ગાડી તરફ જઈએ. પંકજભાઈ, હવે આપણે તનોટ માતા તો દર્શન કરી લીધા. હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે અહીંયા તનોટ માતાથી 40 કિલોમીટર આગળ એક લોંગેવાડા કરીને ગામ છે. હા, ત્યાં ખબર હોય તો બોર્ડર પિક્ચર બનેલું, બરાબર? હા. એ બોર્ડર પિક્ચર નું શૂટિંગ પણ ત્યાંથી છું. અને રિયલમાં એમાં જે બોર્ડર પિક્ચરમાં આવે છે બધા બંકર બધું છે ને, હા, એ બધું ત્યાં જ છે. એવું છે? એ આપણે જોવા માટે જવાનું છે. અને ત્યાંથી પછી આપણે જેસલમેર સિટી છે ને, એમાં જશું. સારું, હાલો, ઓકે. તો આપણે લોંગેવાડા જવાનું છે. ફરી ચાલો મિત્રો, તો વિડીયો અહીં કરવાનું છે. ચાલો તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો નેક્સ્ટ વિડીયો જોજો. ચાલો તો બાય બાય.